બૌદ્ધ ધર્મી ગોવિંદને પૂજ્ય ગુપ્તસુરી પર કોઈ કારણે તીવ્ર ગુસ્સો હતો. પૂજ્ય ગુપ્તસુરીને વાદમાં હરાવીને પરાજિત કરવા માટે ગોવિંદે માયા કપટ કરીને જૈન દીક્ષા સ્વીકારી. 4 કષાયમાં અપેક્ષાએ માયા કષાય ખૂબ ખતરનાક છે, માટે જ અધ્યાત્મ સાર ગ્રંથમાં શાસ્ત્રકારે જીવને સરળ બનવાની સ્પષ્ટ આજ્ઞા ફરમાવી છે. વિદ્વાન ગોવિંદ મુનિનો શ્રી આચાર્ય સૂત્ર આગમનો અભ્યાસ ચાલી રહ્યો છે. શ્રી આચાર્ય સૂત્રના પ્રથમ અધ્યાયમાં વનસ્પતિમાં જીવતત્વ અંગેની મજબૂત દલીલો વાંચીને ગોવિંદ મુનિને વનસ્પતિમાં જીવતત્વનું તીવ્ર સંવેદન થયું. શ્રી અરિહંત પરમાત્માએ જીવ હિંસા વિનાનું સાદું જીવન બતાડીને અસીમ ઉપકાર કર્યો છે. આથી ગોવિંદ મુનિને જૈન શાસન જીનાજ્ઞા પ્રત્યે તીવ્ર અહોભાવ ઉત્પન્ન થયો. પૂજ્ય ગુપ્તસુરીની અંતરથી સમાપના કરી. મહાન આચાર્ય બનીને જીન શાસનની અદ્ભુત પ્રભાવના કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.